ચાલો આજે વિજ્ઞાનના એક જબરદસ્ત જાદુને સમજીએ. આજે આપણે એ જાણવાના છીએ કે કેવી રીતે અંતર્ગોળ અરીસા અને લેન્સ પ્રકાશ સાથે રમત રમીને આપણી દુનિયા જોવાની રીત જ બદલી નાખે છે. તૈયાર છો? આપણા બધાના મનમાં આ સવાલ ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે, ખરું ને? કે ભાઈ એક સાદો કાચનો ટુકડો કોઈ વસ્તુને અચાનક મોટી કરી દે, ક્યારેક એકદમ નાની અને અમુકવાર તો સાવ ઊંધી જ કરી નાખે. બસ આ જ રહસ્ય પાછળનું વિજ્ઞાન આજે આપણે ખોલવાના છીએ. તો આપણી આ આખી વાર્તાના બે મુખ્ય પાત્રો છે. એક છે અંતર્ગોળ અરીસો અને બીજો છે અંતર્ગોળ લેન્સ. હા, બંને દેખાવમાં થોડા સરખા લાગી શકે, પણ એમનું કામ અને પ્રકાશ સાથેનો વ્યવહાર બિલકુલ અલગ છે. ચાલો આ બંનેને જરા નજીકથી ઓળખીએ. સૌથી પહેલાં મળીએ અંતર્ગોળ અરીસાને. એને અભિસારી અરીસો પણ કહેવાય છે. કેમ ભાઈ? કારણ કે એની સુપરપાવર છે પ્રકાશના કિરણોને એક જગ્યાએ ભેગા કરવાની, એકઠા કરવાની. એની અંદરની તરફ વળેલી સપાટી જ આ બધો કમાલ કરે છે. સમજો ને, જાણે આપણે હથેળી વાળીને પાણી ભેગું કરીએ, બસ એ જ રીતે. અને હવે આવે છે બીજો ખેલાડી, અંતર્ગોળ લેન્સ. આ ભાઈ છે ને અરીસાથી બરાબર ઉલટું કામ કરે છે. જ્યાં અરીસો પ્રકાશને ભેગો કરતો હતો, ત્યાં આ લેન્સ પ્રકાશના કિરણોને ચારે બાજુ ફેલાવી દે છે. એટલે જ એને અપસારી લેન્સ પણ કહેવાય છે. એનો આકાર જ એવો છે, વચ્ચેથી પાતળો અને કિનારીઓથી જાડો. તો આ બંને વચ્ચેનો સૌથી મોટો અને મૂળભૂત તફાવત શું છે? આ સ્લાઇડ બરાબર એ જ સમજાવે છે. જુઓ, અરીસો પ્રકાશના કિરણોને અથડાઈને પાછા ફેંકે છે, જેને આપણે વિજ્ઞાનની ભાષામાં કહીએ છીએ પરાવર્તન. જ્યારે લેન્સ એ પ્રકાશના કિરણોને પોતાને અંદરથી પસાર થવા દે છે અને સહેજ વાંકા વાળે છે, જેને કહેવાય છે વક્રીભવન. બસ આ એક શબ્દનો જ ફરક છે, પણ આખો ખેલ બદલાઈ જાય છે. ચાલો હવે આવીએ સૌથી રસપ્રદ ભાગ પર. આ અરીસા અને લેન્સ આખરે પ્રતિબિંબ બનાવે છે કેવી રીતે? શું છે એની પાછળનું ગણિત? આપણે શરૂઆત કરીશું અંતર્ગોળ અરીસાથી અને જોઈશું કે વસ્તુનું સ્થાન બદલવાથી એના પ્રતિબિંબમાં કેવા ગજબના ફેરફાર થાય છે. અંતર્ગોળ અરીસાની આ જ તો ખાસિયત છે. એ કોઈ એક પ્રકારનું પ્રતિબિંબ નથી બનાવતો. તમે વસ્તુને એની સામે ક્યાં રાખો છો ને, બસ એના પર જ બધો આધાર છે. જેમ જેમ વસ્તુ અરીસાની નજીક આવતી જાય છે, તેમ તેમ પ્રતિબિંબની દુનિયા આખી બદલાતી જાય છે. આ કોષ્ટક અંતર્ગોળ અરીસાનો આખો જાદુ સમજાવી દેશે. ચાલો આ સફરને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. શરૂઆતમાં જ્યારે વસ્તુ બહુ જ દૂર હોય, સમજો કે અનંત અંતરે, ત્યારે એનું પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર F પર ખાલી એક નાનકડા ટપકા જેવું બને છે. હવે વસ્તુને થોડી નજીક લાવીએ, C થી થોડે દૂર. જુઓ, પ્રતિબિંબ હવે F અને C ની વચ્ચે બને છે અને સહેજ નાનું છે. પછી વસ્તુ બરાબર C પર આવે છે, ત્યારે તો એકદમ બેલેન્સ. વસ્તુ અને પ્રતિબિંબનું કદ બરાબર સરખું. અને હવે ખરી મજા શરૂ થાય છે. જેવી વસ્તુ C અને Fની વચ્ચે આવે છે, પ્રતિબિંબ મોટું થવા લાગે છે અને દૂર ભાગે છે. પણ સૌથી મોટો ટ્વિસ્ટ તો હવે આવે છે. જ્યારે વસ્તુ અરીસાની એકદમ નજીક F અને Pની વચ્ચે પહોંચે છે, ત્યારે બધું જ બદલાઈ જાય છે. પેલું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ ગાયબ, અને અરીસાની પાછળ એક મોટું, સીધું અને આભાસી પ્રતિબિંબ દેખાય છે. ઠીક છે, આ બધું વિજ્ઞાન તો સમજ્યા, પણ આનો આપણા રોજિંદા જીવનમાં ક્યાંય ઉપયોગ થાય છે ખરો? ચાલો હવે એ જોઈએ કે આ જાદુઈ અરીસાઓ આપણી આસપાસ ક્યાં ક્યાં છપાયેલા છે. જુઓ, ટોર્ચ અને ગાડીની હેડલાઇટમાં પ્રકાશના કિરણોને એકસાથે દૂર સુધી ફેંકવા માટે અંતર્ગોળ અરીસો જ વપરાય છે. દાંતના ડોક્ટર આ જ અરીસાથી દાંતનું મોટું અને સ્પષ્ટ પ્રતિબિંબ જોઈ શકે છે. અને દાઢી કે મેકઅપ કરવા માટે જે અરીસા વપરાય છે, યાદ છે પેલો છેલ્લો ટ્વિસ્ટ? બસ એ જ સિદ્ધાંત અહીં કામ કરે છે, જે ચહેરાનું મોટું અને સીધું પ્રતિબિંબ આપે છે. એટલું જ નહીં, સૌરભઠ્ઠીમાં સૂર્યની ગરમીને એકઠી કરવા અને અવકાશ જોવા માટેના મોટા ટેલિસ્કોપમાં પણ એ જ વપરાય છે. ચાલો હવે વાર્તાના બીજા પાત્ર એટલે કે અંતર્ગોળ લેન્સ તરફ વળીએ. અંતર્ગોળ અરીસાની જેમ આના ઘણા બધા રૂપ નથી. આ એકદમ સીધા અને સરળ સિદ્ધાંત પર કામ કરે છે. આ મુદ્દો ખાસ યાદ રાખવા જેવો છે. અંતર્ગોળ લેન્સની સામે વસ્તુ ગમે ત્યાં હોય, નજીક કે દૂર, એનાથી કોઈ ફરક નથી પડતો. પરિણામ હંમેશા એક જ રહેશે. પ્રતિબિંબ હંમેશા આભાસી, હંમેશા ચત્તુ એટલે કે સીધું, અને વસ્તુ કરતાં હંમેશા નાનું જ દેખાશે. આમાં કોઈ અપવાદ નથી.
આ એક ચિત્ર બધું જ કહી દે છે. જુઓ, વસ્તુ ભલે ગમે તેટલી મોટી હોય, લેન્સની બીજી બાજુ એનું પ્રતિબિંબ હંમેશા નાનું અને સીધું જ દેખાય છે. આ બધો કમાલ એના પ્રકાશને ફેલાવાના ગુણને કારણે છે. ક્યારેક દરવાજા પર લાગેલા પીપ હોલ એટલે કે ડોરવ્યુઅરમાંથી જોયું છે? બસ એમાં આ જ સિદ્ધાંત કામ કરે છે. તો આ આખી વાર્તાનો સાર શું છે? ચાલો, આ જાદુઈ સફરના મુખ્ય મુદ્દાઓ પર એક છેલ્લી અને ફટાફટ નજર નાખી લઈએ. બસ આ એક વાક્યમાં આખા વિષયનો સાર આવી જાય છે. અંતર્ગોળ અરીસો પ્રકાશને ભેગો કરે છે અને એના અનેક રૂપ બતાવે છે, જ્યારે અંતર્ગોળ લેન્સ પ્રકાશને ફેલાવે છે. અને એનું કામ એક જ છે, હંમેશા નાનું અને સીધું પ્રતિબિંબ બનાવવાનું. તો હવે જ્યારે પણ કોઈ ગાડીની હેડલાઇટ જુએ કે પછી કોઈના ચશ્મા પર નજર પડે, ત્યારે એની પાછળનું વિજ્ઞાન જરૂર યાદ આવશે. હવે સવાલ એ છે કે આપણી આસપાસ આ પ્રકાશનો જાદુ બીજે ક્યાં ક્યાં છુપાયેલો છે? શોધતા રહેજો અને શીખતા રહેજો.